કાકા 10,000 રૂપિયા લેવા ધોળકા ગયા. બાજુમાં ભત્રીજો રહેતો. ભત્રીજાને પૈસાની જરૂર, એને ખબર કે કાકા પૈસા લેવા ગયા. એટલે આમ પેલો કાગડો ચકી રહ્યો, કાકા આવવાની રાહ જોઈને બેસી રહ્યા. એટલે ઘરમાં એ પૈસા હોતું પ્યારણ ભરવ્યું. ભત્રીજાની બાર જ નજર હતી. પેલા એવો સંકલ્પ કર્યો, કદાચ તું જાયમો લાલાની ચહેરો હોય તો હું આ પૈસા ઉઠાવું છું, કોઈ આ ઘર પરિવાર જોવું ના જોઈએ, તો તને નરા હોવા દાલવાના. એટલે તારા પારે 100 રૂપિયા મૂકી દઈ. હું ઓનલાઈન ટાઈગર માતા યાર તો બૂમ પડે છે એ ભરવી પડે ને. એટલે પેલા હાથ ફેરો કર્યો, પણ પેલા માણસો ને મેં પેલાના નજરે ના પડવા દીધા. એ કલાકનો માહોલ બન્યો. એટલે કાકાએ કાકીને કીધું કે આ કંધારા હગે વગે કજને હવે આ ખીચું ફેંદ્યું, પેલું ખીચું ફેંદ્યું, ભાઈ હોય તો મળે ને. પૈસા મળ્યા નહીં, અહીં મળે, મેં જ ઉઠાવરાયા છે. પણ કાકાનો એવો અડીખમ વિશ્વાસ હતો, કદાચ આ રૂપિયા બજારમાં લાવે તો હાથરની ટાઈગર માતા લાવે. કાકાએ પરિવારને એવું કીધું કે ભાઈ મારી જંગત પહોંચાડા હેડો, મારે હાથર જવું છે, મારા પૈસા જયા છે. ભત્રીજો પેલો અરે હેડો કાકા કે ચેહર માતા એ નાસ્યું આવે પૈસા, મને કે એના ઉપર તો ભરોસો છે, નાચમ પૈસા લાવે જ તે કે એ તો ટાઈગર માતા છે. એટલે મેં એવું કીધું કદાચ આ ઘડિયાળ ની અંદર મારે તમને 15 મિનિટમાં પૈસા લાવી આલવાના, ના મળમટ લાવી આલવાના. મારી ફાસ્ટફૂડ મુદત ના હોય, એવું ફાસ્ટફૂડ માતા નહીં યાર, ટાઈગર માતા છું. પણ તમે જે કહીશો એ મારા ચહેરના ઘરે હાથ મૂકી દો કે અમે નહીં લીધા એવું. એટલે હું 15 મિનિટમાં આમના 10,000 પૂરા કરતો. એટલે ચોર હંમેશા પ્યાલો ઉભો થાય. એટલે ભત્રીજો પ્યાલો ઉભો થયો કે માતા આપા મૂકવાનો છે, કાપા મૂકવાનો. મેં કીધું એકઈ બાજુ નહીં મૂકવાનો, પેલા મારા હોલ આય, પેલા મારા હોલ પછી આગળ ફેરું. કાકા કે માતા તારે શેના હોતા કે તો એ હું બે જાણીએ છીએ. એટલે તું પેલા મારા હોલ ન ભયા. એટલે એને હોલ દીધા. હવે આ બહુ ઉમેરી અને આના 10 પૂરા કર. એટલે 15 મિનિટમાં પૈસા મળી ગયા ભગત. બાકી તો 10 વર્ષ જાય તોય ના આવે. આ પેઢી ની પારા ની પુનાઈ પડી છે, ગોળિયા ની 40 વર્ષની તપસ્યા ની માતા જોડું છું. ઓનલાઈન ટાઈગર ના નામની બૂમો પડાવી છે મેં. તો 14 પરગડે 13 તાલુકે મારી વાતો જુદી. હુવા કોકના નહીં ઓળખતા, પણ એ લોકો એમ કે છે કે હવા ટાઈગર વાળા આયા, એ તાણાવીએ બૂમો પડે છે ભાઈ.